આજે ખંડેરાવ મંદિરે ચંપાષ્ટમીનું ઉજવણી થશે. ભગવાન શ્રીજીના લગ્નોત્સવનો એક વરઘોડો વાસ્તે ગાસ્તે નીકળશે અને એક ભાવિક ભક્તો જોડાશે. અહીંયાનું જે વાતાવરણ છે તે ભક્તિમય વાતાવરણ જોવા મળશે. શહેરના આરબી દેસાઈ રોડ પર આવેલા ઐતિહાસિક ખંડેરાવ મંદિરમાં ચંપાષ્ટમી ઉત્સવ 21 થી 26 સુધી ઉજવવાનો હોય. ઉત્સવ દરમિયાન ભાવિક ભક્તો મંદિરે સવારે 9 વાગ્યાથી જ તેઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. સાથે જ બોલાઈ માતા મંદિરેથી પીઠી લઈને ખંડેરાવ મંદિરે વાસ્તે ગાસ્તે લઈ જવામાં આવશે. ભાવિક ભક્તો જોડાવા માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું છે. સાંજે 4 થી 6 દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ પણ ખંડેરાવ મંદિરમાં થશે, જેમાં ભક્તજનો જોડાઈ શકે છે. અહીંયા પાલખીમાં 26મીના રોજ 5 વાગ્યાથી બોલાઈ માતા મંદિરથી વાસ્તે ગાસ્તે ભક્તગણ ભજન મંડળની સાથે નીકળશે. વરઘોડામાં ઘોડાગાડી, વલાર, વારકડી ભક્તો પણ જયરત્ન બિલ્ડિંગ થઈ ટાકાકોઈ પોલીસ સ્ટેશનથી ખંડેરાવ મંદિર 7:30 કલાકે પહોંચી જશે. શુભ મંગળ વિવાહ યોજાશે, જેમાં અનેક ભક્તો લાભ લઈ શકે તે માટે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. દર વર્ષે જે સમરજીત ગાયકવાડ, શ્રીમંત સયાજી ગાયકવાડનું આ મંદિર છે, આખા ગુજરાતમાં ખંડેરાવ મંદિર આ એક જ છે. હવે એમને એવું છે કે દર વર્ષે નવરાત્ર થાય છે એટલે 21થી ચાલુ થાય કે સવારે અભિષેક, બપોરે 3 થી 5માં ભજન, આ રેગ્યુલર 26 તારીખ સુધી ચાલે છે. અને છેલ્લા એક હળદીનો પ્રોગ્રામ હોય છે, એ 25 હોય છે. જેને લગ્ન માટેની એ જીવતો હોય તો એ પાસ આપે છે અને લગ્ન માટે લોકો આપે છે. છેલ્લા દિવસે પાલખી નીકળે છે બોલાઈ મંદિરમાંથી અને અહીં આવે છે પાલખી, અને પછી લગ્ન માટે ખુદ સમરજીત ગાયકવાડ અને એમનો પરિવાર અહીં આવે છે અને એમના હાથથી આરતી થઈ જાય છે. વરઘોડાનો સમય શું હશે? હા, વરઘોડાનો સમય શું હશે? વરઘોડાનો સમય 5 વાગે નીકળે એટલે 6, 6:30 અહીં આવે ખંડેરાવ મંદિરે. લગ્ન કેટલા વાગે થાય? લગ્ન 7 વાગે. તારીખ કઈ છે? તારીખ 26. શું નામ આપણું? વિશ્વનાથ.